हेलो बेलोले निकाउला बड़ा सारा છે सब ठीक ठाक આજે સન્ડે છે તો શોપ પર છે ને મોહમ્મદ ઉતરેલો છે તો હવે મને હું પણ નાસ્તો કરી રહેલો છું ને હું નાસ્તો કરીને પછી જવા પણ તે મોડું બી થઈ ગયું ને અને અહીંયા છે ને પછી બધા આવેલા છે બધા બહુ બધા મહેમાનો છે ને આજે તો એટલા બધા મહેમાન છે ફિલ્લુ આવેલા છે ફિલ્લુ તો ઓળખો ને બધા આપણા ફિલ્લુ બેન હા તો પેલા બધા નહીં કહેતા હતા કે ઇન્ટ્રોડ્યુસિંગ કરાવો ને યાર કંઈ એમ તેમ તો ચાલો થોડું ઇન્ટ્રોડ્યુસિંગ કરાવી તેમ હે ને તો ફિલ્લુનું જ ઇન્ટ્રોડ્યુસિંગ કરાવું હે ને ફિલ્લુ છે ને પેદા થયેલા બર્મામાં મિચીનામાં બરાબર મોટા થયા ઇન્ડિયામાં અચ્છા શાદી થઈ તરગેશ્વર ઘર એ લોકોનું મોસાલીમાં રહે કેનેડામાં આજે કોસંબા આવેલા છે ફિલ્લુ આવેલા છે સફાન પછી આસિયા બી આવેલી છે ને બચ્ચાઓ બી આવેલા છે તો બધા ચારે બાજુ વિતરાયેલા છે ને નાસ્તો કરી રહેલા છે ઉપર જ ઘરમાં બેહીને ને વિડીયો ચાલુ થયો ને તો અમુક તો હટી ગયા બાજુ પર હટી ગયા વિડીયો ચાલુ થયો એટલે આ એક બે નંગુટાટે હટી ગયા બાજુ પર વિડીયો ચાલુ થયો એટલે સારું છે ને ઠીક છે તો તું નાસ્તો જોઈએ આપણે નાસ્તો શું છે તે આ બધું હોમમેડ છે જો બે જાતના એક તો ગોટા છે આ ગોટા પછી છે ને આ મકાઈના ભજીયા આ ફૂફુ એવું કહે કે મકાઈના ભજીયા છે પછી આ ખમણ પછી આ ચટણી છે ચટણી પાછી બે ટાઈપની લ્યો બોલ નાસ્તામાં ચટણી ને તે બી પાછી બે ટાઈપની હે ને તે બી હોમમેડ પાછી આ એક તો ધાણાવાળી ચટણી ને પેલી આપણી રેગ્યુલર ખમણ હાથે ખાય તે બેસનવાળી ચટણી અચ્છા મોટે ભાગે તો બધું છે ને મારા મેડમ જ બનાવેલું છે પણ આસિયાએ કે હમણાં થોડી હેલ્પ કરેલી હમણાં મેં જોયું કે હમણાં કિચનમાં ગયેલી હતી હા ચટણી તો કોણ જાણે આ ચટણી આસિયાએ બનાવી હા એની બેસનવાળી ચટણી છે ને આ મુનમુન રેકોર્ડિંગ કરી રહેલી છે ને તે મને ઇશારો કરી દે કીધું કે આ ચટણી આસિયાએ બનાવી એમ કે આ ચટણી તો આસિયાએ બનાવી બેસનવાળી ચટણી અને આઈડી ચટણી છે ને મુનમુને બનાવેલી છે હે જી ચાલો નાસ્તો કરવું છે કોઈએ નાસ્તો કરવો હોય તો આવી જાઓ 5-10 મિનિટમાં હોય તો અવાય પછી તો કહું લોકો લઈને બેસી રહે હે ને ઓકે બધા પોતાનો ખ્યાલ રાખે અલ્લાહ હાફિઝ